ઓય આમ નજારો તો દેખાય એક નંબર, ચોખ્ખું દેખાય. એક હારે જ પડતો છે બધો. હા હા મેં બેઠી છીએ, શીણી બેઠી પાસે જો, શીણી બેઠી પાસે. આ બ્લોગમાં કેવું છે ખબર છે, 3 મહિનાથી નાખ્યો નથી એટલે બધા સબસ્ક્રાઈબર વાટ જોઈ રહ્યા હતા. બ્લોગ શરૂ થઈ ગયો છે. સાવરકુંડલામાં ક્યાં જવાનું છે આપણે? તારંગણે કેરી લેવા જવાનું છે. નરેશભાઈના સંબંધી છે ને ત્યાં, એવું બધું છે. એ તો આંટો પાટો મારશું, કેવું રાઈડ છે એ તમને બતાવશું. અને બાકી તો તમે કુંડલા જોયેલું જ છે. અરે તું તો બધું ભૂત બનાવી એવું લાગે. હાલો સાવરકુંડલાનો વ્યૂ જોવો, કન્ટિન્યુ કરી દીધું છે એટલે હવે કમસે કમ દિવસમાં નાખ્યા કરશું, એટલે અઠવાડિયા પહેલાં. અને વરસાદનો માહોલ થઈ ગયો જક્કાસ કા નરેશભાઈ? એક નંબર. ક્યાં જગ્યાએ? અને કેમ્પિંગ કરવાનો વિચાર છે નરેશ, એવું કાંઈક કરવું છે. અહીંથી લઈ લો ને આપણે એ ટેન્ટનો ને એવો બધા ઘણી વસ્તુનો, તો જ તમને કેમ્પિંગમાં મજા આવશે. એ રીતનું છે. અને હવે કન્ટિન્યુ વ્લોગ આવ્યા કરશે, કારણ કે ટેન્શન આ ને ત્યાં ફલાણું લેમડું ને થેમડું ને એવું બધું હતું એટલે વ્લોગ નહોતા આવતા. અને ટાઈમનો બહુ શોર્ટ જ રહેતો હતો. આ પાછું દેવાનું શું, આ કામમાં શું આવે છે આમ કીધું? આ છે લાદીનું ગ્રુવ. હે ગ્રુવ છે લાદીનું. હા હા શું લાઇટિંગ આપે? શું એપોક્સી ગ્રુવ છે, લાદીમાં નાખો અંદર ના જરી અંદર ફિટ કરવાની. આ રિટર્ન કેમ દેવાનું? રિટર્ન આ વજ્યું છે, વજ્યું આ દઈ ગયો. હાલ 100 રૂપિયાનું છે. એક મિનિટ હું આવું. હા આપણી લેમ્બોર્ગિની છે અત્યારે નેહાડી રોડ છે. તો લાદી સ્ટાઇલનું જોતું અહીંયા છે બહુ બધું. આ નેહાડી રોડ છે સામેથી. લાદી બાદીનું પૂછું બધું રાખતા લાગે છે. તો ચાલો હવે ઉપડી જાય પાછા, સીધા કેરી લેવા આવવાનું છે. હાલ તો ક્યાં પાછળ તારું પણ બધું એવું ને એવું કામ કરવું. સોડા બડો કે પાય એલા ટાટુ પર મુકેશ લે બીજા મારે નહીં બધે આપણે ના લાજી પાછળ થોડો એટલે તું કાકા બેહી ગયો બેન ગલો બેહી ગયો. જો સાવરકુંડલા આમ જો વાદળ સરસ મજાના થઈ ગયા છે. દિવેશભાઈ કામે છે પણ અત્યારે મળવું નથી. બ્લોગ જોઈ લે એટલે ખબર પડી જાય, યાદ કર્યા હતા. દિવેશભાઈ આપણે કન્ટિન્યુ પાછું શરૂ કરી દીધું છે. રેડી છે બ્લોગનું, એટલે હવે ટેન્શન નથી. ડોન્ટ વરી, હવે શરૂ થઈ જાય. આપણે સિસોડા પતી ગયો એટલે હવે આપણે નવરા. ઉનાળામાં આપણે બિલકુલ નવરા ન હોય. 4 મહિનામાં આપણે એક પણ રજા આવતી નથી. આ મામાદેવનું મંદિર છે, જય મામાદેવ. આપણે સાવરકુંડલાથી આથાણી રોડે જતા હોય ને આપણે આથાણી બાજુ, તો કમસે કમ 3-4 કિલોમીટર પછી આવે છે મામાદેવનું મંદિર આ સાઈડમાં. તો ક્યારેક આવો તો દર્શન કરવા આવજો. કુંડલાવાળા હોય તો મારા ખ્યાલથી બધાને ખબર જ હશે. વાતાવરણ થઈ ગયું છે એક નંબર, કાંઈ ન ઘટે. મજા આવ્યા રાખે છે. બે બાજુ મીડિયમ જંગલ છે. ગાડી જાય છે આપણી 60 ઉપર. રેડી, મજા જ આવ્યા રાખે. વેધર છે એક નંબર. બાકી તમને ડેમનો વ્યૂ બતાવી. ડેમ ખાલી છે ભર્યો છે? હે હા, અડધું આસપાસ ભર્યો હશે, કારણ કે અત્યારે સુકાઈ જાય ને સોમાં હજી આપણે વરસાદનું એક પાણી આવ્યું નહીં હોય ને એમાં, કારણ કે જે વરસાદ પીડ્યો નથી. જે 2-3 દી પહેલાં વરસાદ પીડ્યો હતો તે પહેલાં થોડોક વરસાદ પીડ્યો હતો, પણ એ બધો વરસાદ પીડ્યો ને એ બધો પછેડે ભીંસ પીડ્યો હતો. હે 25% ના કહી દો. માનવ આશ્રમ એટલે જે આપણે બુદ્ધિ મંદ બુદ્ધિના હોય ને એ લોકોને અહીંયા રાખે છે. લગભગ લેડીઝને રાખે, જેન્ટ્સને નથી રાખતા ને, બધાને રાખે છે. વોટેવર હવે રાખે છે મન બુદ્ધિ બધાને. પહેલાં મેં એવું સાંભળ્યું હતું કદાચ રાખે છે, જેન્ટ્સને નથી રાખતા, પણ ક્લિયર થઈ ગયું છે હવે બધાને રાખે છે. અને તમે આવી શકો અહીંયા જે મૂકો આવીને રાખતા છે. હા એમ છે. સાજા થઈ જાય તો પાછા રિટર્ન કરી દે માતાજીની દયાથી, ભગવાન ઈશ્વરની દેવ મહાદેવની દયાથી જો સાજા થઈ જાય તો પાછા રિટર્ન ઘરે મોકલી દે છે. આ ગેટ છે. હા, લગ્ન કરાવી દે છે. માનવ મંદિર. જય મહાદેવ, જય શ્રી રામ. આથાણીની સાવરકુંડલાથી નીકળતા ને આથાણીથી નીકળતા બે વચ્ચે આવે એ રીતનું છે. 2 કિલોમીટર. હા, બાકી ઉપર છે મસ્ત. સમજો એક નંબર છે. 2 ગેટ છે. પોપટભાઈ અહીંયા મૂકવા આવતો હોય કાં અમુક લોકોને. આ કેમ અહીંયા બંધ કરી દીધું છે?
રિનોવેશન હાલતું છે. જો ભાઈ સાવરકુંડલાથી નીકળતા આવી આથાણી આપણા મિત્ર છે, સબસ્ક્રાઈબર છે અહીંયા ઘણા હો. આપણે ગૌઢા થઈ ને એટલે ગામડામાં રહેવા આવી જવું, એક નાનું એવું ઘર લઈ લેવું, વાહ વાહ જેવું ટાઈમ પસાર કરવાનો. હે દાડી એવું કામ કરવાનું એમ. આ મિલકત છે ને એ બધી પાછી સિનવીલે નાનપણ આપી દે ને તો આપણે મંજૂર છે. તારે બધી મિલકત આપી દે પાછી, નાનપણ આપી જો. હે ગૌઢિયા બે આમ છે આપણે ત્યાં કોઈ બે હતું ને સરખા ઘાલમેલ કરતા હોય. આ ડેમના પાળા ઉપરથી આપણે હાલવાનું છે. આપણે ધારંગણી જવું હોય ને તો કેવો વ્યૂ છે બતાવી દઉં તમને. અને પવન આવે છે ઠંડો એક નંબર. આમ અચાનક ઉનાળો હતો ને ફૂલ 45 ડિગ્રી આસપાસ હતો, અચાનક આમ 5 કલાકમાં તો કુદરતની એસી આવીને આમ વરસાદ થોડોક પડ્યો ને જ્યાં તો આમ એસી હેવી શરૂ થઈ ગઈ ને પછી સીધું ત્યાંથી હાલવાનું. અને આમથી આવ્યો ને તો ઓલા ડેમે થઈને અહીંયા નીકળવાનું હતું. હે હા જો કેવો વેધર છે. આ નવું પાણી આવ્યું છે કે વીજળી છે જો સામે તમે નોટિસ કર્યું હોય ને તો વરસાદ ત્યાં પડ્યો છે. હા તે હશે ને ક્યાંક આ ઓલા પણ હા અરે ઠંડો પવન આવે છે એક નંબર. ઊભું રહેવું જ ઘડે કાંઈ તો ખરા નરિયા. ઓહ વીજળી તો ઓરી થઈ એવું લાગ્યું મને. સ્લો મોશનમાં તમને બતાવી દે વીજળી થઈ સામે અવાજ. હે આમ પાણી જાય છે. બની ગયો ખુએલા? વાહ ભાઈ વાહ. તોય બોલ પબ્લિક અહીંથી આ નજારો જોવા તો અહીંથી જ હાલે તો ને કામ હશે ને એ જ ત્યાંથી હાલશે, બાકી તો બધા અહીંથી જ હાલશે. તોય ચાલો રસ્તાનો કાંક આવો વ્યૂ હતો. રોડેથી ધરી ગયા પછી આ જંગલના રસ્તે હાલ્યા હતા અને આવી ગયો સીધું ધારંગણી. કેરી લઈ જવાની છે 2 મણ આસપાસ. આ રસ્તે સોમાહામાં તો બહુ કેરો ને નરિયા. પછી આપણે એકદમ આવ્યા હતા કાં હાજી કેમ જધાણા હતા ઘણી. હા શું છે વેલનાથ બાપુની જગ્યા. હા ભાઈ આ રીતનું છે ધારંગણી. ધારંગણીથી કોણ બ્લોગ જોવે છે એ થોડી કમેન્ટ કરજો. બાય. જય મેરડીમાં. હા પણ આપણે ટાઈમ રહેતો નથી. કોની વાટે? ઓહો રસ્તો હોય પણ તું લડી જાશો. હે લડી જાશો તું તો આ છોકરો વાહ ભાઈ વાહ. પોગી ગયા ભાઈ. આપણે મોડું નથી કરવું. કેરી લેવાઈ ગઈ છે અહીં સુધી ફરી તમને બતાવશું. હોય છે કે ઊભા રહેવું ને તો 5 બે છે પેકેટ ને એક આ બાસ્કુ મારી પાસે. આ રીતની ફેરી છે બધી. અને આ રસ્તો ભાઈ ભાઈ એક નંબર છે. એડવેન્ચરમાં જતા હોય એવું લાગે છે. વાહ આનો કલર કેમ કર્યો એટલે ખોવાય તો ન કરે આખું ઘેટું કે થોડું રે. હા એમ હા એમ ભાઈ અંધારું થઈ ગયું છે. ચાલો તો રસ્તામાં તમને વ્યૂ બતાવીશું. રેડી ત્યાં સુધી મળી પાછા. તો હવે વરસાદ પુષ્કળ આવે એમ છે. બે બાજુ ચારે બાજુ વીજળી થાય છે ને ચારે બાજુ વરસાદ પડતો હોય ને એવું લાગે છે. તમને કેમેરામાં દેખાતું છે. અને અત્યારે રસ્તો એટલો ખરાબ એ ભાઈ સીધું ને આપણે ઘેરે પોગવાનું છે ને પલાળશે એવું લાગે છે. અને આ વખતે રસ્તા બાકી જુઓ આમાં ગાડી દડે બહુ ગાન એક તો જોવાઈ ગયું. હા રોડ માલે ની તો હારી હાલે. હા તો આ રીતનું છે બધું.
વરસાદનો માહોલ તમને દેખાય એક નંબર. ઠંડો પવન આવે છે, ના પૂછો વાત. વીજળીના સમકારા કદાચ તમને દેખાતા હશે, કારણ કે સારી બાજુ વીજળી થાય છે એવું છે. અને ગાડી ઉડે છે અને પાછળ નરેશભાઈ બેઠા છે ને એની લાલ થાય છે, કારણ કે એરિયલ પાછળ વાગે છે. કેરી આગળ લીધેલી છે અહીંયા અને પાછળ એની પાસે છે 2 બોક્સ એટલું. એ ઉતારે ત્યાં ઉતારશું ને તે તમને બતાવશું. ટાઈમસર પહોંચી જાય ને, વરસાદ પડે નહીં. મેઘરાજા મહેરબાની કરે ને ઘડી ખાલી 15 મિનિટ બ્રેક દઈ દે ને, ત્યાં 15 મિનિટમાં ઘણો રસ્તો કાપી લેવું. હે હા હા, ઠંડો પવન છે તારે. અહીંયા ભાઈ તો રિક્ષા ઠોકી નથી એવું નહીં વિચારતા. ઓલું જે આગળ જમ્પર નહીં ત્યાં ભાંગ્યું લાગે છે બરોબર રસ્તામાં. અને આ રસ્તો છે અત્યારે બધો ગોગસ. તમે આવતા હોય હાથણી રોડે ધારંગની તો સારો રસ્તો, અહીંયાથી ગાડી આવજો, કારણ કે અત્યારે બધું વીક પડી ગયો છે રસ્તો. હાવ એડવેન્ચર કરવું હોય તો આવી જવાનું. આ શું તે મારે વાહા વગાડવા મીણો પાછું? વાહા હું વગાડવા મીણો? અરે આ ઉપર છે એ. હા એ એક તો રેડી રેડી. ના ના, ખોખું તો રેડી જ છે, ખાલી ઉપલું બાસકું એની ઉપર હરખું મૂકી એમ. એ તમે 2 જણા નો હોય ને પણ. હા તો એમ આવી જાય, બાસકા પાછળ જાય ને. હું આવી જાય તો 4 મણ કે રસ્તામાં તને લાગે એમ થાય કોઈ જિંદગીમાં લાવું તો બાસકા કરી નાખે. બાસકા પાછી પડશે એવું લાગે કેટલું છે. આમ હમણાં થતી હતી ને એટલે ટાયર રાખવું આમ થતું હતું, પછી કી બધું વિચાર કઈ નક્કી ને. હા ઊંચું થયું હતું. હા જો નજર ઓલા પણ નથી, વરસાદ પડે ગયો દેખાય ચોખ્ખો. આકવી થાસ કરે એવું છે તો અહીંથી આકી દે. આ ઓલા બધા નાખ્યો છે ને. ઓહોય આમ નજારો તો દેખાય એક નંબર, ચોખ્ખું દેખાય. એ ઘરે જ પડતો છે એ બધો. ક્યાં પડતો છે? લાખા પાદરમાં નહીં છે? હા હા મેં બેઠી છીએ. શીણી બેઠી પાસે જો, શીણી બેઠી પાસે ભાળી હતી. હે તો એટલે હું તને કહું છું ભાળી ગયો. ભલે જોવા જવું છે. જો આમ તો હામી જો બેઠી. કેમેરો કાઢવો પડશે, કેમેરો કાઢવો પડશે. એલા કેમ કે કા આંબાલાને દાટી દો અને કા બંગાળની ખાડી દાટી દો. 2 દિવસ લોહી પીવે છે ત્યાંથી આવે. જે આવે બંગાળની ખાડીમાં કા આંબાલાલ, 2 માંથી એકને દાટી દો. પાણી ન જીવ એવું કોયલ ડીમ પડે તો જ એવું થાય. એ કોયલ ધંધો થતો તમે કોયલ નાખો ને, કોયલ તમારે ગમે એટલે ગાડી પાવર સરખો આપે. પાવર આવે એક નંબર. રાકેશભાઈની ગાડીમાં એમ જ હતું. પણ કોયલે મારા અંદાજે 2000 રૂપિયા આવતી છે. ના રે બાપા, સારી કોયલ નાખો 500 રૂપિયાની કોયલ આવે ઓરિજિનલ નાખો. હે કેમેરામાં દેખાતો ને પૈસા બધાને રેડી થઈ જાય, વાંધો નહીં આવે. ઉગી જાય ખેલ ન ગયા
બેની નુકસાન કરે ન થાય પણ કોઈની પાવર ટીમ પડી ગયો ને ન થાય બે જાવ ઘડી બે જાવ બચ્ચનમાં કોઈ આપણે તો